વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે હિન્દીમાં પાઠ 2 તેનો ભાગ 5 જોઈએ. પઢીએ, સમજીએ ઓર લખીએ. એટલે વાંચવાનું છે, સમજવાનું છે અને લખવાનું છે. મેરા એટલે મારું, તુમ્હારા એટલે તમારું અને ઉસકા એટલે તેનું. તો આપણે હવે જોઈએ નીચે. अपनी वस्तु दिखाने के लिए मेरा या मेरी शब्द का प्रयोग किया जाता है. अपनी वस्तु दिखाने के लिए એટલે આપણે પોતાની વસ્તુ કંઈ બતાવવા માટે મેરા યા મેરી એટલે મારું અથવા મારી શબ્દનો પ્રયોગ થાય છે. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. યહ કિતાબ હૈ એટલે આ ચોપડી છે. અહીં ચોપડી છે ને, કિતાબ એટલે ચોપડી, પુસ્તક. યહ મેરી કિતાબ હૈ આ મારી ચોપડી છે, હે ને? એટલે અહીંયા પોતાની જ વાત કરે છે ને, આ મારી વસ્તુ છે, મારી ચોપડી છે. એટલે ત્યાં मेरी शब्द यूज थयो है ने. હવે જોઈએ પાછળ. सामने वाले व्यक्ति की वस्तु दिखाने के लिए या अन्य जानकारी देने के लिए तुम्हारा तुम्हारी शब्द का प्रयोग किया जाता है. सामने वाले व्यक्ति એટલે આપણા સામેવાળી વ્યક્તિ, આપણે જે વ્યક્તિ સાથે વાત કરતા હોય તે સામેવાળી વ્યક્તિ યા વસ્તુ, વ્યક્તિ કી વસ્તુ એટલે વ્યક્તિની પાસે જે વસ્તુ હોય કે વ્યક્તિની વસ્તુ હોય તે બતાવવા માટે કે અન્ય એટલે કંઈ બીજી જાણકારી દેવા માટે તેની સાથે વાત કરવા માટે તુમ્હારા અથવા તુમ્હારી એટલે તમારું અથવા તમારી શબ્દનો પ્રયોગ થાય છે, શબ્દનો ઉપયોગ થાય છે. તો અહીંયા જોઈએ, तुम सीता हो એટલે तुम એટલે તમે, તમે સીતા છો એનું નામ सीता એટલે તમે સીતા છો. यह तुम्हारा पर्स है આ તમારું પર્સ છે એટલે એ વ્યક્તિ બીજા વ્યક્તિની વસ્તુની વાત કરવામાં આવી છે એટલે આ तुम्हारा. किसी अन्य व्यक्ति की वस्तु या दिखाने के लिए, जानकारी देने के लिए उसका उसकी शब्द का प्रयोग किया जाता है. किसी अन्य व्यक्ति એટલે કોઈ બીજા વ્યક્તિની વસ્તુ બતાવવા માટે કે એની જાણકારી આપવા માટે उसका उसकी शब्द का प्रयोग किया जाता है એટલે તેની અથવા તેમની નો પ્રયોગ થાય છે. અહીં છે વહ શ્યામ હે. વહ એટલે તે, તે શ્યામ છે. રામ ઉસકા મિત્ર હે. રામ અહીંયા શ્યામ નામ આપેલું છે છોકરાનું અને રામ પણ એક છોકરાનું બીજા છોકરાનું નામ આપેલું છે. રામ ઉસકા મિત્ર હે એટલે રામ તેનો મિત્ર છે એટલે બીજા વ્યક્તિની વાત કરવામાં આવી છે. હવે જોઈએ નીચે. रिक्त स्थानों की पूर्ति कीजिए. 1. वह किशन है और वह खाली जगह माँ है. तो शू आवे? वह उसकी माँ है. तो આપણે અહીંયા उसकी કરીશું. उसकी. હવે બીજું. एक घर खाली जगह है, दूसरा खाली जगह है. एक घर मेरा है, दूसरा तुम्हारा है ने? एक घर मेरा है, दूसरा तुम्हारा है. પછી નીચે જોઈએ. तुम
खाली जगह बहन हो, तुम मेरी बहन हो। છોકરીના વિશે વાત કરવામાં આવી છે એટલે મેરા નહીં આવે, મેરી આવશે. તુમ મેરી બહન હો. પછી ચોથું, ખાલી જગ્યા નામ ક્યા હે? તો તુમ્હારા નામ ક્યા હે? तुम्हारा नाम क्या है? પછી यह खाली जगह माँ है, यह मेरी माँ है. मैं खाली जगह बेटी हूँ, तो उनकी. मैं उनकी बेटी हूँ. હવે જોઈએ नीचे. 9 पढ़िए समझिए और लिखिए. तो વાંચો, સમજો અને લખો. ક્યાં? ક્યાં એટલે શું? કહાં એટલે ક્યાં? કબ એટલે ક્યારે? કોણ એટલે કોણ? कितने એટલે કેટલા. तो निर्जीव वस्तु या पदार्थ के लिए क्या शब्द का प्रयोग किया जाता है? निर्जीव એટલે જેમાં જીવ નથી તે. निर्जीव वस्तु या पदार्थ, वस्तु अथवा पदार्थ के लिए क्या शब्दનો પ્રયોગ થાય છે? તો અહીંયા આપણે જોઈએ પ્રશ્ન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે. તો પહેલો પ્રશ્ન છે યહ ક્યા હે? એટલે કંઈ આપણે પૂછવા માટે, કઈ વસ્તુ શું છે એ પૂછવા માટે આપણે કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો યહ કિતાબ હે. તો આ ચોપડી છે. सजीव व्यक्ति या प्राणी के लिए कौन शब्द का प्रयोग किया जाता है? એટલે કોઈ પણ સજીવ પ્રાણી અથવા વ્યક્તિ ને આપણે કોણ છે એવી રીતે કઈ બોલવા માટે કોણ શબ્દનો ઉપયોગ થાય છે. તો આપણે કંઈ પૂછવું હોય, આ કોણ છે? આ કોણ છે એવી રીતે પૂછીએ તો કોણ શબ્દ, વ્યક્તિને પૂછવા માટે કોણ શબ્દ ને વસ્તુને પૂછવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા જોઈએ પ્રશ્ન यह कौन है? तो आ कौन छे? तो उत्तर छे यह घोड़ा है. आ घोड़ो छे. એને અહીંયા कौन શબ્દનો પ્રયોગ કર્યો છે. किसी वस्तु या प्राणी के स्थान के बारे में प्रश्न करते समय कहाँ शब्द का प्रयोग किया जाता है? किसी वस्तु એટલે કોઈ પણ વસ્તુ या प्राणी, કોઈ પણ વસ્તુ કે પ્રાણી કે સ્થાન કે બારે में એટલે તેની જગ્યાના વિશે વાત કરવા કે પ્રશ્ન કરવા કરતે સમય એટલે પ્રશ્ન કરવાના સમયે ટાઈમે કહાં શબ્દનો પ્રયોગ કિए जाता है. એટલે કહાં શબ્દનો ઉપયોગ થાય છે. तुम कहाँ जा रहे हो? હે ને, એવું કહી શકીએ ને આપણે. એટલે જગ્યા બતાવવા માટે કહાં શબ્દનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન જોઈએ छात्र कहाँ जाते हैं? छात्र कहाँ जाते हैं? तो એટલે વિદ્યાર્થીઓ કહાં ક્યાં જાય છે? કહાં એટલે ક્યાં. ઉત્તર છે छात्र पाठशाला जाते हैं. એટલે છાત્ર વિદ્યાર્થીઓ પાઠશાળા જાય એટલે સ્કૂલે જાય છે, નિશાળે જાય છે. પણ અહીંયા બધા આ પ્રશ્નો છે એટલે તમારે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવું પડે. આ બધા પ્રશ્નોત્તરી છે એટલે આપણે કંઈ પણ પ્રશ્ન પૂછવા માટે આ શબ્દ બધાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર ને? હવે જોઈએ નીચે. किसी वस्तु, व्यक्ति, घटना के समय के बारे में प्रश्न करते समय
कब शब्द का प्रयोग किया जाता है। किसी वस्तु व्यक्ति એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે ઘટના કે સમય એટલે કઈ પણ વસ્તુ વ્યક્તિ કે એ સમયના વિશે વાત કરવા માટે પ્રશ્ન કરવા માટે કબ શબ્દનો પ્રયોગ થાય છે। મોર કબ નાચતા હે તો મોર ક્યારે નાચે છે કબ એટલે ક્યારે। ઉત્તર છે મોર બારિશ આને પર નાચતા હે એટલે મોર વરસાદ આવે ત્યારે નાચે છે। એટલે અહીં કબ શબ્દનો ઉપયોગ કર્યો છે। किसी वस्तु व्यक्ति या प्राणी की संख्या के बारे में प्रश्न करते समय कितने शब्द का प्रयोग किया जाता है। किसी वस्तु व्यक्ति या प्राणी એટલે કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીની સંખ્યાના વિશે કોઈ પણ પ્રશ્ન કરવામાં આવે ત્યારે કિતને એટલે કેટલા ગણતરીની વસ્તુ આવે છે આમાં તો કિતને શબ્દનો ઉપયોગ થાય છે। तो प्रश्न पिंजरे में कितने पक्षी है। प्रश्न करिए गमे त्यारे आ बधा प्रश्नों छे तेमां आपणे प्रश्नार्थ चिन्ह फरजियात लगाववुं पड़े छे। तो पिंजरे में कितने पक्षी है तो उत्तर छे पिंजरे में एक पक्षी है एटले पिंजरामां एक पक्षी छे। पोपट एक ज छे ने हाँ एटले एक पक्षी छे। हवे जोईए बाजू पर रिक्त स्थानों की पूर्ति कीजिए। एक तुम्हारा नाम क्या है। पछी तुम कहाँ रहते हो। पछी तुम्हारे साथ कौन है। कल तुमने क्या पढ़ा। सरला खाली जगह करती है। सरला क्या करती है। पछी दादाजी खाली जगह आएंगे। दादाजी कब आएंगे। वर्ग में खाली जगह छात्र है। वर्ग में कितने छात्र हैं। तो આવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। હવે જોઈએ नीचे दिए गए चित्र को देखकर प्रश्नों के उत्तर लिखिए। અહીં જે चित्र આપેલું છે તેના અહીં નીચે પ્રશ્નો બતાવેલા છે તે આપણે જોઈશું અને પ્રશ્નોના उत्तर લખીશું। तो घर के सामने क्या है तो घर के सामने एक पेड़ है। तो આપણે લખીશું घर के सामने पेड़ है। बंदर कहाँ है। बंदर पेड़ के ऊपर है। चित्र में कितनी गाय है तो चित्र में एक गाय है। गाय कहाँ खड़ी है। गाय पेड़ के नीचे लड़की के पास खड़ी है। गाय पेड़ के नीचे लड़की के पास खड़ी है। मोर क्या कर रहा है। मोर पंख फैलाकर नाच रहा है। मोर
पंख फैलाकर नाच रहा है। पेड़ के ऊपर कितने बंदर हैं? तो पेड़ के ऊपर 2 बंदर है। कितने हैं? 2 बंदर है। जी, गाय के पास कौन खड़ा है? कौन है? वह क्या कर रही है? तो गाय के पास लड़की है। वह गाय के साथ खेल रही है। गाय के पास लड़की है। वह गाय के साथ खेल रही है। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા પ્રશ્નોના ઉત્તર તમારી સ્વાધ્યાયપોથીમાં લખવાના છે. તો ચાલો બાળકો, આજે આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આવજો. વંદે માતરમ.